રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલનું નિવેદન. ચોમાસું હોવાથી હાલમાં મકાનો નહીં પાડવામાં આવે. લોકોએ મકાન સર્જરી નથી તેવી ખાતરી અને એફિડેવિટ આપવું પડશે. લોકો રજૂઆત કરવા માટે આવ્યા અને નેહલભાઈએ તાત્કાલિક પ્રશ્નનો નિરાકરણ લાવ્યા. મનપાની ટીમ નળ કનેક્શન કાપવા માટે ગઈ હતી. લોકોએ વિરોધ નોંધાવ્યો. અહેવાલ સંજય પોપટ. એટલે અત્યારે ત્યાંના રહેવાસીઓને એવો મને સવારે ફોન આવેલ કે ભાઈ અમારા નળ કનેક્શન કાપી નાખે છે અને સ્વાભાવિકપણે અહીંયા ચૂંટાયેલી પાંખને આ કોઈ ઘટના કે જે કઈ કાર્યવાહી થવાની હતી એની માહિતી ન હતી અને ચોમાસામાં આવી રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ આવ્યા એના આધારે માહિતી પણ અમને મળી છે. અમારા ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે. એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે. કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધું કોઈ લેના દેના છે નહીં, પરંતુ નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે. એટલે એના માટે જે લોકોનું એફિડેવિટ માંગ્યું છે એફિડેવિટ આપી દેશે. એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી કરવી. ચૂંટાયેલી પાંખ દ્વારા દરેક સૂચના નથી અપાતી હોતી, કારણ કે એડમિનિસ્ટ્રેટિવ પાંખ એની રીતે આકલન કરીને કામ કરતી હોય છે. ચૂંટાયેલી પાંખનો સમય મર્યાદા નિશ્ચિત હોય છે એટલે બદલાતી રહેતી હોય. એટલે જૂની બોડીમાં કોઈ નિર્ણય લેવાના તો કદાચ નવી બોડીને ના ખબર, પરંતુ વહીવટી પ્રક્રિયા છે અને હંમેશા લોકોના હિતને ધ્યાનમાં રાખીને અમે કામ કરતા હોય છે. માટે અત્યારે આ નિર્ણય લીધો છે. હવે આ લોકો કેટલો સમય આપવામાં એ લોકોએ દિવાળી સુધીનો માગ્યો છે, 3 મહિનાનો 4 મહિનાનો. તો સ્વાભાવિક છે રિપેરિંગ કરવામાં એટલો જાય, પરંતુ સૌથી અમારે સુનિશ્ચિત એ કરવાનું છે કે કોઈને કઈ ઈજા ન થાય કે જાનહાનિ ન થાય. એ સુનિશ્ચિત કરીને જે કઈ નિર્ણય લેવાના છે ને અધિકારીઓને કોઈ આલોચના આપો કે મકાન પાડવાના સ્વાભાવિક છે મકાન ન પાડે એવો સુપ્રીમ કોર્ટનો પણ ગાઈડલાઈન છે. પ્રી મોન્સૂન કાર્યવાહીમાં એક ભયજનક જે ઢાંચો હોય છે એને પાડવાની એક ગવર્મેન્ટની ગાઈડલાઈન છે કે જેને લીધે લોકોને જાનહાનિ ન થાય. કારણ કે વરસાદ પડે તો એ પાણી પાયામાં ઘૂસે કે બીજું ટેકનિકલ ફોલ્ટ આવે તો મકાન આપોઆપ ધસી જતો હોય છે. આની જે ગાઈડલાઈન છે એના અનુસાર જ કોર્પોરેશનના કર્મચારીઓ કાર્યવાહી કરતા હોય છે. ગાઈડલાઈન વિરુદ્ધની કોઈ કાર્યવાહી કરી હોય એવું ધ્યાનમાં આવેલ નથી. મકાન પાડવાનો નિર્ણય થયો હોય તો સ્વાભાવિક છે કે એમાં રહેતા લોકો છે એમને બહાર દેવાની, એમનો માલ સામાન ફેરવવાની બધી કાર્યવાહી કરવાની હોય છે. એના આધારે કરેલી કાર્યવાહી હોવી જોઈએ.